હિસ્ટોરિકલ અંડરપિનિંગની અંદર ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર આજે આપણે 1858નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ખતમ કર્યો. હવે દેખો, તમને બધાને ખબર હશે, તમે જાણતા જ હશો. થોડું હું હિસ્ટ્રીનો પોઈન્ટ લઉં છું, પછી હું આની તરફ જઉં છું, બંધારણ તરફ. બરાબર? તો દેખો, અહીંયા તમે ધ્યાન રાખશો તો તમે આને કવર કરો બેટા, તો તમને એવું દેખાશે કે ભારતે ખૂબ પ્રાંતોનો નહોતો બનેલો. ભારતની અંદર રજવાડાઓ અને પ્રિન્સલી સ્ટેટ પણ હતા. કઈ રીતે? તો તમે દેખજો બેટા, અહીંયા તમને કોણ દેખાતું હતું બેટા? બોમ્બે. આખો બોમ્બે પ્રાંત હતો કે નહીં બેટા? બરાબર, આ બોમ્બે પ્રાંત હતો. અહીંયા આખો કયો હતો? બંગાળ પ્રાંત હતો. અને અહીંયા મદ્રાસ વાળો પ્રાંત હતો. પણ દેખ લો, એના પછી તમને અહીંયા દેખો સેન્ટ્રલ પ્રોવિન્સીસ દેખાશે. અહીંયા તમને યુનાઇટેડ પ્રોવિન્સીસ દેખાશે, કે જે શું છે, જે યુનાઇટેડ પ્રોવિન્સીસ જતે દિવસે શું બની જશે? ઉત્તર પ્રદેશ બની જશે. જેને તમે સંયુક્ત પ્રાંત, યુનાઇટેડ એટલે સંયુક્ત કહેવાય કે નહીં? બરાબર, જે સંયુક્ત પ્રાંત છે. બરાબર, તો આ પ્રાંતો ડેવલપ થશે. બરાબર, અને અહીંયા આવશો તો તમને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સીસ NWFP દેખાશે. બરાબર, પંજાબ વાળું નોર્થ વેસ્ટ એટલે દેખ લો, આ ભારતને તમે આમ કરશો. બરાબર, તો આ નોર્થ છે બેટા, આ શું છે? વેસ્ટ છે. તો આ શું છે? ઈસ્ટ છે. ખરેખર મારો ક્લાસ તમને આમ છે એટલે, બાકી આમ હોવો જોઈએ કે નહીં? ઉત્તર દિશામાં હોવો જોઈએ ને બેટા, આમ. તો દેખો, આ નોર્થ છે, તો આ શું છે બેટા? વેસ્ટ છે. તો એની વચ્ચેની દિશાને આપણે શું કહીશું બેટા? નોર્થ વેસ્ટ કહીશું કે નહીં? તો ભારતના આ બધાનો જેટલો પટ્ટો છે, ફ્રન્ટિયર પ્રોવિન્સીસ એટલે આ પંજાબ વાળો ભાગ છે કે નહીં? એમ કહું. હવે જ્યારે આપણે 1773 સ્ટાર્ટ કરીને આપણે ભણતા હતા, એ દરમિયાન તો આપણને મુખ્ય કેટલા પ્રાંત દેખાતા હતા? 3 જ પ્રાંત દેખાતા હતા કે નહીં બેટા? કયા કયા પ્રાંત? એક આ પ્રાંત, એક આ પ્રાંત અને એક આ પ્રાંત. બંગાળ, બોમ્બે અને મદ્રાસ. આ પ્રાંતો હતા કે નહીં? પણ ધીરે ધીરે આ લોકો પ્રાંતો વધતા જાય છે અને છેલ્લે 11 જેટલા પ્રાંતો બની જાય છે 35 સુધી, 1935 સુધી. બરાબર, તો ભારત કઈ રીતનું બનેલું છે? બરાબર, આપણે એમ કહીએ કે સાહેબ, હાલ 1784માં લોકો બોલ્યા કે બ્રિટિશ પોઝિશન ઓફ ઇન્ડિયા, તો આખું ઇન્ડિયા પોઝિશનમાં હતું. અરે ઘડી 3 જ પ્રાંતો એમના હતા. ખબર પડે છે? તો ભારત કઈ રીતનું બનેલું છે પહેલા તો એ દેખ લો બેટા. બરાબર, આજે મને ભારતનો જે નકશો દેખાઈ રહ્યો, એ ભારતનો નકશો અંગ્રેજોના ટાઈમ પર એમના માટે તો એક ભૂમિનો ટુકડો જ હતો. બરાબર, તો એ એમના પર કઈ રીતે રાજ કરતા હતા? તો એ એમને પ્રાંતો બનાવતા હતા. હવે પ્રાંતો શબ્દ સમજજો બેટા. આ પ્રોવિન્સીસ એટલે કે પ્રાંતને એ લોકોએ કઈ રીતે કવર કર્યા? તો પ્રાંતને એ લોકોએ કઈ રીતે કવર કર્યા બેટા? તો તમે જાણો છો, આટલા કાયદા ભણ્યા. બરાબર, તો લીગલ એન્ડ પોલિટિકલી કવર કર્યા કે નહીં બેટા? બોલો બોલો. પ્રાંતોને એમને કઈ રીતે કવર કર્યા? લીગલી અને પોલિટિકલી કવર કર્યા. હા કે ના? બોલો. હા, હવે હું ધીરે ધીરે સમજાવતો જઈશ, તમને ખ્યાલ આવતો જશે કે સર શું કહેવા માંગે છે. પ્રાંતોને એમને લીગલી અને પોલિટિકલી કવર કર્યા. બરાબર, આમ એટલે પ્રાંત પછી એમને રજવાડાઓ જોડે બી શાસન કરવાનું સ્ટાર્ટ કર્યું. હવે ઘણા એમ કે સાહેબ રજવાડા જોડે એમને ગઠબંધન કર્યું. દેખો બેટા, આ છીછરું નોલેજ કહેવાય. અલાયન્સ નથી કર્યું રજવાડાઓ જોડે. રજવાડાઓને એમને સુઝેરેનિટીમાં લાયા, એ સ્વાધીનતામાં લાયા. સાંભળજો, શામાં લાયા બેટા એમને? તમે આધીન થઈ જાઓ અમને. હવે સાહેબ, સ્વાધીનતા શબ્દ એટલે શું? તો દેખ લો બેટા, આ વચ્ચે જેટલા બી રજવાડા છે કે નહીં બેટા, આ હૈદરાબાદ છે, અહીં આપણું જુનાગઢ વાળું છે કે નહીં? એમ કહું. બરાબર, આવા ઢગલો છે, અહીં ત્રાવણકોર વાળું છે, ઢગલો રજવાડા છે. વચ્ચે તો રજવાડાઓનો જ ભાગ છે કે નહીં? મને એમ કહો. આ સેન્ટ્રલ પ્રોવિન્સીસ છે, એની ઉપરના જે બી દેખશો એ રજવાડાવાળા ભાગ છે. તો પ્રિન્સલી સ્ટેટ છે. કયા સ્ટેટ બેટા? બોલો તો. પ્રિન્સલી સ્ટેટ છે. એ પ્રિન્સલી સ્ટેટ છે, એ પ્રિન્સલી સ્ટેટને એ લોકોએ કઈ રીતે કવર કર્યા? તો એના માટેનો વર્ડ્સ છે બેટા સુઝરેનિટી. બરાબર, સ્વાધીનતા. સ્વાધીનતાને મહેરબાની કરીને અલાયન્સ જોડે તમે એનો સમાનાર્થી નહીં સમજી બેતા. અલાયન્સ વસ્તુ અલગ છે, ગઠબંધન અલગ વસ્તુ અલગ છે. બરાબર, હવે દેખો, ગઠબંધન તો આજના નેતાઓ કરે કે નહીં બેટા? એમ કહું, પાર્ટીઓ કરે ને, એ ગઠબંધન છે. સુઝરેનિટી શબ્દ, સ્વાધીનતા શબ્દ શું કહે છે ખબર? કે ભાઈ દેખો, આ લોકો એમની જોડે જઈને રજવાડા જોડે, પ્રિન્સલી સ્ટેટ જોડે જઈને કરાર કરતા. બરાબર, સમજો બેટા, કરાર કરતા. અને કરારમાં એમને શું કહેતા ખબર? કે મહારાજા, કે હા બોલો ને બાપુ, હે, તમે એક કામ કરો ને, કે બરાબર, કે તમારી ઇન્ટરનલ બાબત છે ને, ઇન્ટરનલ, બરાબર, તમારી ઇન્ટરનલ બાબત છે, તમારું જે રજવાડું છે, બરાબર, એ રજવાડાના તમે રાજા જ છો. કે એ રજવાડા પર તમે રાજ કરો, તમે અહીંયા હેલ્થ કરો, તમે અહીંયા આરોગ્યનું કામ કરો, એજ્યુકેશનનું કામ કરો, તમે સિંચાઈનું કામ કરો, તમે અહીંથી રેવન્યુ કલેક્ટ કરો, કઈ વાંધો નહીં. સાંભળજો,
પણ એક કામ કરો કે તમે ઇન્ટરનલ બધી બાબતો તમારી કે બરાબર, તમારો છોકરો જ રાજા બનશે, બરાબર, રાજા કા બેટા હી રાજા, બરાબર, તો એ તમારો છોકરો રાજા બનશે કે તમે તમારી રીતે ચલાવો, વાંધો નહીં, પણ એક કામ કરો તમે, અમને અહીં વેપાર તો કરવા દો, એ તો છે જ ભાઈ, એના હારું તો આયા હતા, બરાબર, આમ હવે વેપાર તો ઠીક બેટા, બીજું શું કર્યું દેખ લો, ઇન્ટરનલ, પણ એક્સટર્નલ બાબત જે છે ને એનો મતલબ ફોરેન રિલેશન, તમારા પર કઈનું આક્રમણ કરે આમ બચાવશું, આમ અમારી મિલિટરી હાલશું તમને, બરાબર, પણ એના બદલામાં તમે અમને અમુક શું આપી દેજો, બરાબર. હવે જેટલા બી ગંગારામ રાજા હતા બેટા, ગંગારામે કહું બધા રાજાઓને, તો રાજાઓએ બી સારા કામ કર્યા બેટા, આજના નેતાઓ કરતા તો પણ કહું તો એ જે રાજાઓ જે હતા ને એ રાજાઓ શું કીધું ખબર, આપણી જોડે પૈસાઓની કમી જ કઈ છે કે, સમજણ પડે છે બેટા, આપણે તો સ્વતંત્ર જ છીએ, બરાબર, આપણે તો આપણી રીતે ઓટોનોમસ જ છીએ, આપણે તો રાજ કરીશું જ, જરૂર એના છે તો ચાલો એ આપણને હેલ્પ કરી રહ્યા, એવું એમને વિચારીને શું કીધું, અરે હાલ દેશું ટેક્સ, બોલો કેટલા, પેલા થોડા ઘણા જ પૈસા માંગતા, સાંભળજો હો, પણ એ અંગ્રેજોની ચાલ શું હતી, આ લોકો સમજી શક્યા નહીં, અને એમ કે પૈસા તો અમારા જોડે કઈ કમી જ નથી, અમે તમને પૈસા આપી દઈશું કે, ભાઈ બહારની બાબત હોય તો અમારે તમારે પૂછવાનું, આમ કરીને બેટા તમે દેખ લો, આ અંગ્રેજોએ પોર્ટુગીઝોને ખતમ કર્યા બેટા, ફ્રેન્ચોને ખતમ કર્યા, બરાબર, ડચોને ખતમ કર્યા, આ રીતે બધા કરતા હતા વિદેશી પબ્લિક, રાજાઓ જોડે આ રીતે રાજાઓ આમના કેવા થઈ ગયા બેટા, સ્વાધીન, ઇન્ટરનલ એમને એવું લાગ્યું કે અમે સ્વતંત્ર છીએ, બરાબર, બાકી એ ઘડી રાજાઓ અહીંયા બાજુમાં કયું રજવાડું છે તે જઈને યુદ્ધ જ કરતો હતો કે નહીં બેટા, એટલે આમ લોકોએ સુઝરેનિટી સ્વીકાર લીધી, સ્વાધીનતા સ્વીકાર લીધી, સમજો બેટા, સ્વાધીનતા શબ્દ અલગ વસ્તુ છે, સ્વતંત્ર શબ્દ અલગ છે, સમજણ પડી ને બેટા, આમ એટલે જ તો આમ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ બહુ મસ્ત વાક્ય બોલ્યા હતા બેટા, 15મી ઓગસ્ટના દાડે એક વાક્ય બોલ્યા હતા કે ભારતે હવે સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ જવાનું છે, આ શબ્દો જબરજસ્ત છે, આ લીટી રાખી રાખજો, બરાબર, આમ તો સ્વાધીનતાથી કઈ તરફ જવું છે, સ્વતંત્રતા, સ્વાધીનતામાં કેવું હોય, તમને એવું લાગે ઇન્ટરનલી કે હું સ્વતંત્ર જ છું એમ, પણ એક્સટર્નલી તમારા પર કોઈકની કમાન્ડ હોય ને સાહેબ, તમે સ્વતંત્ર નથી, માણસ સ્વતંત્ર ક્યારે હોય, અહીંયા રજવાડાની વાત કરીએ પણ આપણે માણસની વાત કરીએ, માણસ સ્વતંત્ર ક્યારે હોય, એ ઇન્ટરનલી પોતાના ડિસિઝન ખુદ લઈ શકતો હોય અને એક્સટર્નલી પોતાના ડિસિઝન ખુદ લઈ શકતો હોય, બરાબર, એટલે રજવાડાઓ તો ખાલી હું આપીને છૂટી જતા બેટા, મની ટેક્સ, ચાલ ભાઈ આવો કઈ નહીં, બરાબર, અમારી જોડે આની તો કમી છે જ નહીં, બરાબર, આમ તો આ લોકો, હવે તમે મને કહો બેટા, આ રજવાડાઓ આ રીતે અંગ્રેજો જોડે અલાયન્સ આપણે સુઝરેનિટી સ્વીકારશે, તો તમે જ મને કહો કોઈ પણ દિવસ આ લોકો આમની વિરુદ્ધ જશે ખરા, તમે જ બોલો, વિચારો, થિંક કરો, તમે એમ વિચારો કે હમ રાજા છીએ, બરાબર, તમને એ કોઈ દિવસ એવું થશે તમને કે આપણે એમની વિરુદ્ધ જઈને બળવો કરીએ, ખબર પડે છે બેટા, તો આખો ભારત કઈ રીતે એમને કવર કર્યો હતો બેટા, બે રીતે, પેલા ભારતની ઓળખો, બરાબર, આમ કે આખો ભારત કઈ રીતે બનેલો હતો બેટા, એક પ્રોવિન્શિયલનો અને એક પ્રિન્સલી સ્ટેટનો, એક પ્રોવિન્શિયલનો અને એક પ્રિન્સલી સ્ટેટનો, આ રીતે આખો ભારત બનેલો હતો, અને આ રીતે એમને શું કર્યું બેટા, એક સુઝરેનિટી અને પ્રોવિન્શિયલ ઓટોનોમી ખતમ કરી દીધી, શું ખતમ કરી દીધી બેટા, બોલો શબ્દ, સુઝરેનિટી એન્ડ પ્રોવિન્શિયલ ઓટોનોમી, પ્રાંતીય સ્વાયત્તા, બરાબર, આમ અને તમે જ વિચારો બેટા, એમને જેટલા પ્રાંતો કવર કર્યા ને, જેટલા પ્રાંતો કવર કર્યા, એ તમામ પ્રાંતોને કઈ રીતે કવર કર્યા બેટા, બોલો, લીગલી એન્ડ પોલિટિકલી, રાજકીય રીતે અને કાયદાકીય રીતે, હંમેશા કયો ડર બતાવ્યો બેટા, બોલો, બસ મારા છોરો ભારત દિમાગમાં આવી ગયો તમને, હા કે ના તો બોલો યાર, ભારત દિમાગમાં આવી ગયો, ભારત કેવો છે, એ ઘડી ભારત કેવો હતો, હવે આના પર જ આપણે આગળ ભણવાનું છે, હવે તમે મને એમ કહો, દેખજો બેટા, તમે 1853 ભણ્યા, 1853માં એમને શું કીધું દેખ લો, સેન્ટર લેવલે કેન્દ્રીય વિધાનસભા વિધાન પરિષદ બનશે, કીધું ને બેટા એમને, સેન્ટર લેવલે શું બનશે, કેન્દ્રીય વિધાન પરિષદ, મારા છોરાઓ આ પ્રાંત છે, આ પ્રાંત છે સેન્ટ્રલ પ્રોવિન્સીસ પ્રાંત, હું 2-3 પ્રાંત જ લઈને સમજાવું છું, જેટલા બી પ્રાંત હોય બેટા, બરાબર, આમ હવે આ જ બધા પ્રાંતો છે, અહીંયા આનાનો માનો કોઈ માણસ આવશે, અહીંથી આ માણસો આવશે, અહીંથી આ માણસો આવશે બેટા, અહીંથી આ માણસો આવશે, હા કે ના બોલો,
અને અહીંયા આ દરેકની પોતાની લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ એટલે જાગો છો, દરેકની પોતાની લેજિસ્લેટિવ આ હું બોલું છું કેમ એનું રીઝન પછી ખબર પડશે, હમણાં ખબર નહીં પડે બેટા, બરાબર. આમાં હિસ્ટ્રીનું બી અમુક નોલેજ હોવું જોઈએ તો જ તમે બંધારણને સમજી શકો, બાકી ભૂલ છે, બરાબર. હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી બી વિચારવું પડે આપણે, તો તમને જલ્દી બંધારણ ખબર પડશે. તો દેખ લો, દરેક પ્રાંતની પોતાની શું હશે બેટા, એક લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ એટલે શું બેટા, કારોબારી. લેજિસ્લેટિવ એટલે કોણ, ધારાકીય, બરાબર. અહીંયા સેન્ટરમાં આમના પ્રતિનિધિઓ આવશે, આના બી પ્રતિનિધિઓ આવશે, આના બી પ્રતિનિધિઓ આવશે, આના બી પ્રતિનિધિઓ આવશે બેટા. આ બધાનું સેન્ટ્રલાઇઝેશન હતું કે નહીં બોલો, આગલા કાયદાઓ ભણ્યા છે ને બેટા તમે, આ બધાનું શું હતું બોલો, સેન્ટ્રલાઇઝેશન હતું, બરાબર. એનો મતલબ કેન્દ્રીકરણ હતું, એનો મતલબ ઉપનિવેશ કાળ, કોલોની બનતી હતી કે નહીં, પ્રાંતોની શું બનતી હતી બોલો, કોલોની બનતી હતી ને. તો પ્રાંતોની આ કોલોની બની રહી બેટા. અહીંયા સેન્ટર લેવલે પણ બેટા એક લેજિસ્લેટિવ અને એક એક્ઝિક્યુટિવ હશે કે નહીં બેટો, અને સેન્ટર લેવલે જે એક્ઝિક્યુટિવ છે એ તો કોણ હતો બેટા, વાઇસરોય હતો કે નહીં. 1858 પછીની વાત કરું બેટા, બરાબર. પણ 1853માં તમે એમ કીધું હતું કે નહીં કે સેન્ટર લેવલે એક વિધાન પરિષદ બનશે, એનો મતલબ ધીરે ધીરે મિની પાર્લામેન્ટ બની રહી, એમ કીધા હતા. મિની પાર્લામેન્ટ સેન્ટર લેવલે બની રહી, હા કે ના બોલો. સેન્ટર લેવલે શું સ્ટાર્ટ થઈ ગયું બેટા, મિની પાર્લામેન્ટ. પાર્લામેન્ટમાં તમે દેખ લો બેટા, કાયદા ઘડે ધારાસભા ને આપણે લોકસભા રાજ્યસભા એવું કહીએ કે નહીં. 1853 પહેલા કેવું ચાલતું હતું બેટા, દેખ લો. 1853 પહેલા જે એક્ઝિક્યુટિવ હતા એ જ લેજિસ્લેટિવ હતા કે નહીં. પહેલી વાર 1853માં સાંભળજો, પહેલી વાર 1853માં શું કીધું, લેજિસ્લેટિવ આનાથી અલગ હોવા જોઈએ, સમજ્યા. પેલા શું હતા બેટા ખબર, ઓલ્સો લેજિસ્લેટિવ હતા કે નહીં. કયો શબ્દ હતો બોલો, ઓલ્સો. આ લોકો આ કામ પણ કરતા હતા, યાદ કરો સચિન વાળું ઉદાહરણ, બેસ્ટમેન હાથે બોલર પણ હતા, સમજ્યા. આમ તો આ શરૂઆત થઈ ગઈ હતી 1853માં. 1858માં શું કીધું ખબર, કે હા આપણે લેજિસ્લેટિવોને અલગ બનાવીશું, કાયદા ઘડવા વાળાઓને અલગ બનાવીશું, દરેક પ્રાંતોમાંથી સેન્ટરમાં બોલાવીશું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એનો મતલબ આ માણસ અહીંયા આવીને એની સમસ્યાઓ કહેશે, આ માણસ અહીંયા આવીને એની સમસ્યાઓ કહેશે, આ માણસ અહીંયા આવીને એની સમસ્યાઓ કહેશે, ખબર પડે છે. તો 1858માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જ્યારે બન્યો, 1858નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બન્યો. હવે તમને ખબર પડી બેટા કે 1858માં એમને કેમ એવું કીધું કે ધારાકીય પરિષદમાં અમે પ્રતિનિધિત્વ વધારીશું. અને એના જ 3 વર્ષ પછી, કારણ કે તમે કોઈ દાડો આવું વિચાર્યું બેટા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, હા મળજો બેટા, 1858. હવે કોઈને પૂછે ને તો એના પછી શું કહેશે ખબર, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. અને અહીં બોલશે બેટા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. આ સુધી જેટલા ભાઈ વાંચવા વાળા એને ખાલી એમ પૂછજો, બરાબર, વાંચે છે પણ સમજતા નથી, એમને એમ પૂછજો કે હારું અહીંયા કેમ આવું બોલે છે, ભારત સરકાર અધિનિયમ, બરાબર. ભારત સરકાર અધિનિયમ વાંચવો તો વાંચજો, બતાવો હમણાં તમને. અહીંયા કે છે ભારત સરકાર અધિનિયમ, અહીંયા કે છે ભારત સરકાર અધિનિયમ, તો અહીંયા કેમ કે છે કે ભારત જે પરિષદ કે છે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારત પરિષદ અધિનિયમ, ભારત પરિષદ અધિનિયમ, ભારત પરિષદ અધિનિયમ. કેમ આવું? કારણ કે બેટા 1858નો જે કાયદો બન્યો હતો ને એ બ્રિટિશ પાર્લામેન્ટમાં બન્યો હતો. કઈ બન્યો હતો? પછી એમને ભારત પર લાગુ કર્યો હતો. એનું રીઝન શું બેટા? 1857નો વિપ્લવ થયો હતો, બાકી ના બોલો. હા, પણ હવે એના બાદ અહીંયા એક એજન્ટ આવી ગયો હતો કે યાદ કરો. હવે આને એમ નહીં કહેતા સોશિયલ સાયન્સ, એમ સેક્રેટરી ઓફ સ્ટેટ. એ સંસદમાંથી અહીં આવેલો એજન્ટ હતો કે નહીં? અને વાઇસરોય તો કારોબારીનું કામ કરતો હતો ને ભાઈ. પણ આ બધા અહેવાલ તઈ પોસ્તું કરી દો કે નહીં? આ બનાવી તઈ સંસદમાં ખાલી બતાવતા, અહીંયા બનાવતા, બરાબર, સંસદમાં, ત્યાં બ્રિટનની સંસદમાં બતાવતા કે અમે આવું કરી રહ્યા. એમ ખ્યાલ આવ્યો છે? સમજે એને વંદન બેટા. એનો મતલબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે બોલાશે? જ્યારે બ્રિટનની પાર્લામેન્ટ એને પાસ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ક્યારે બોલાશે? કે અહીંના જ વાઇસરોયના દમ પર, બરાબર, એ બનાવશે, અહીંની લેજિસ્લેટિવ બનાવશે,
લેજિસ્લેટિવ બનાવશે તો લેજિસ્લેટિવમાં કોણ કોણ હતા? આ બધા હતા કે નહીં? આ લેજિસ્લેટિવ બનાવશે, બરાબર. એક્ઝિક્યુટિવ અહીંયાથી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્યાં લઈ જશે? ઇંગ્લેન્ડ. ત્યાં અહેવાલ સ્વરૂપે, રિપોર્ટ સ્વરૂપે બતાવશે કે આવો કાયદો ઇન્ડિયા નામની ટેરિટરીમાં, ઇન્ડિયા નામના વિસ્તારમાં આમ બનાવ્યો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે શબ્દ બોલાય બેટા, ભારત પરિષદ અધિનિયમ. તો આ જેટલા બી હવે બનશે ને બેટા પરિષદ અધિનિયમ 61, 92 અને 9, 1909, આ જેટલા પણ બનશે એ કઈ બની રહ્યા બેટા? આ લોકો બધા બનાવી રહ્યા કે નહીં? બરોબર. આમ હવે એ ને આખી અંગ્રેજી શાસન દરમિયાન તમને બે વસ્તુ દેખાશે બેટા. એક તો ડિવાઈડ એન્ડ રૂલ અને બીજું એક હાથ પે દો दूसरे हाथ से क्विड प्रो क्यो. આ જ પોલિસી અપનાવશે આ લોકો. તો તમે હવે જે ભણશો ને બેટા એમાં તમને દેખજો આ જ પોલિસી દેખાશે. અને હું હમણાં તમને બતાવું આ પોલિસી કઈ રીતે. બેટા આ જેટલું બી બોલ્યો દિમાગમાં ઉતર્યું છે? આ ગ્રાફ બની ગયો હશે તો હવે ભણવાનો મજા આવશે. જો ગ્રાફ બની ગયો હશે તો ભણવાનો મજા આવશે. કારણ કે હવે તમે એમ નહીં વિચારતા કે સાહેબ પ્રાંતો શું છે, ભારત કઈ રીતનો છે. આજે કોઈ તમને પૂછે કે ઘડી ભારતનો નકશો કેવો, તો બેટા પ્રાંત અને રજવાડું આટલું બોલતા આવડે કે નહીં બેટા? હે ને? હવે દેખો હું જે ભણાવવા જાઉં છું ને એ તમે દેખો. ઓકે બરાબર. અહીં દેખો બેટા, હવે મજા છે આપણે. બરાબર, ઝૂમ કરી દઉં ને. અહીં જોજો ભાઈ, મજા છે, જોજો બેટા. હાઉ ધ જોશ. હું મરેલાને જેમ બોલો છો, હાઉ ધ જોશ. હવે જે મેં બેઝિક તમારું બાંધ્યું ને દિમાગમાં, એના પર તમે આના પર ચર્ચા કરજો, તમને ખ્યાલ આવશે. હું વારંવાર નકશો બતાવ્યા કરું બેટા, બરાબર. તો તમે 4-5 ધોરણના તો છોરા છો નહીં, થોડુંક તો વિચારી શકો ને બેટા. બધા કોલેજ ગ્રેજ્યુએશન તો છો જ કે નથી? એમાંય ભણ્યા હતા ક્યાં કે? એમાંય ક્યાં ભણ્યા હતા સાહેબ? અહીં દેખજો બેટા, આને યાદ પણ રાખવાની રીત પણ કહીશ, અહીં ધ્યાન રાખજો. 1861 બેટા, 1858 પછી આવે કે નહીં? હા એટલું ગણિત તો આવડે હે ને. 1861 એ 1858 પછી જ આવે. અહીંયા શું કીધું બેટા દેખ લો, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ એમ કીધું કે નહીં? અચ્છા, એનો ખાલી અહેવાલ ક્યાં જશે? બ્રિટેન પાર્લામેન્ટમાં. બાકી અહીં જ બનવાનો કે નહીં? બરાબર, કેન્દ્ર લેવલની પરિષદમાં જ બનવાનો ને બેટા. શું કીધું ખબર? આ કાયદો વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર કાયદા તરીકે અગત્યનો છે. સાહેબ સમજણ ના પડી. શું ના પડી? 1773માં ધીરે ધીરે અહીં ધારાકીય પાવર ખેંચતા હતા કે નહીં બેટા? બોલો, ધીરે ધીરે ધારાકીય પાવર, પ્રાંતોનો ધારાકીય પાવર અહીં ખેંચતા હતા કે નહીં આ લોકો? બરાબર, એનો મતલબ સેન્ટ્રલાઇઝેશન થતું કે નહીં? કોલોની બનતી હતી કે નહીં? બરાબર. હવે શું કર્યા? બરાબર, જે શરૂઆત 1773 થી કરી હતી, 1833માં ફાઇનલ સ્ટેપ પર આવી ગયા હતા કે નહીં? બોલો કે પાછલા વિડીયો સાંભળ્યા હશે. 1833માં ફાઇનલ સ્ટેપ પર પહોંચી ગયા હતા કેન્દ્રીકરણમાં. હવે અહીં આવીને પાછા શું કર્યા ખબર? કયો કન્સેપ્ટ આલ્યો તો 1858માં? ગુડ ગવર્નન્સ, રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ. આવો કન્સેપ્ટ આપ્યો હતો ને. એટલે હવે એના શું કીધું ભાઈ? લો વિકેન્દ્રીકરણ કરીએ. તો જે શરૂઆત 1773 થી કરી હતી એ પાછી 1861માં ડિસેન્ટ્રલાઇઝ થઈ રહી કે નહીં બેટા? એમ કહો. સમજણ પડી બેટા? પહેલી લીટી ઓકે કે ભાઈ જે પ્રાંતોના વિષયો પર પ્રાંતો કાયદા ઘડે. વર્ષ 1833ના ચાર્ટર એક્ટ દ્વારા બોમ્બે અને મદ્રાસના ગવર્નર ધારકો સત્તાઓ છીનવી લેવાઈ હતી. ફાઇનલ સ્ટેપ હતો બેટા. તે કાયદાઓ દ્વારા પાછી અપાઈ. ઉપરાંત બંગાળ, ઉત્તર પશ્ચિમ ફ્રન્ટિયર, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સીસ બતાવ્યું હતું બેટા મેં. પંજાબ માટે નવી ધારાકીય પરિષદોની રચના જો હે ને. પેલી 3 તો હતી જ બેટા, આ બીજી 3 બનાવી દીધી. ટોટલ 1935 સુધી કેટલી બની જશે બેટા? 11. બરાબર. આમ તો દેખ લો, પ્રાંતોને કીધું કે હા ભાઈ લો, તમારી જે ધારાકીય સત્તાઓ છીનવાઈ હતી ને, બરાબર, એ તમને ફરી પાછી રિટર્ન મળે છે. અરે તમે એ તો દેખો બેટા, 93 વાળું વર્ષ હતું. બરાબર, 93 વાળું વર્ષ હતું, યાદ કરો. એમાં બંગાળાનો ગવર્નર જો ખાલી બોમ્બે પ્રાંતમાં જઈને ઊભો બી રહી જતો ને બેટા, યાદ કરો, સુપરસીડ. બંગાળાનો ગવર્નર બોમ્બેમાં જઈને ખાલી ઊભો રહી જતો ને તો ત્યાંના તમામ પાવર સમાપ્ત થઈ જતા હતા. એટલો પાવર હતો બંગાળાના ગવર્નરો. કેટલું સેન્ટ્રલાઇઝેશન હશે વિચારો. આમ હવે તમે કેમ કે સાહેબ સેન્ટ્રલાઇઝેશન કેમ? અરે બેટા, આજે ગુજરાત રાજ્યની સમસ્યા ગુજરાત રાજ્ય જાણે, એની સમસ્યા કઈ પંજાબ જેવી તો હોય નહીં.
એની સમસ્યા કંઈ હરિયાણા જેવી તો હોય નહીં, એની સમસ્યા કંઈ આસામ જેવી તો હોય નહીં. હવે તમે સેન્ટરમાં બેઠા બેઠા જે આસામ પર લાગુ કરો એ જ ગુજરાત પર લાગુ કરો, બરાબર, તો તઈ હોર્નબિલ હોય તો અહીં બેટા દાંડિયા રાસ હોય કે નહીં એમ કહું, અલગ અલગ હોય કે નહીં એમ કહું, સમજ્યા? આમ હવે તમે અહીં ગોળ ગધેડાને ગાય ગોહરી કરતા હોય બેટા, બરાબર, તો તઈ પેલા અલગ કરતા હોય કે નહીં? દરેકની સ્થાનિક સમસ્યાઓ અલગ અલગ હોય કે નહીં? તો તમારે વેલફેર સ્ટેટનું નિર્માણ કરવું હોય તો વિકેન્દ્રીકરણ કરવું પડે કે નહીં? તો હવે આ ખબર પડે કેમ વિકેન્દ્રીકરણ માંગી રહ્યા કે ભાઈ અમને અમારા વિસ્તારના કાયદા અમને ઘડવા દો કે નહીં એમ કહું, હે ને? આમ એટલે જ બેટા નવો જિલ્લો માંગી રાખ નહીં એમ કહું, નહીં સમજ્યા હારો. બરાબર, આમ દાહોદથી પટ્ટામાં અલગ નવો જિલ્લો માંગી રાખ નહીં, આપણે અમારો વિકાસ હમ કરીએ એમ, બરાબર. વિકાસ બી ગાંડો થઈ ગયો બેટા. અહીં દેખજો તો પ્રાંતો બન્યા બેટા. પછી દેખ લો શું કીધું ખબર, કેનિંગ હતો બેટા. અરે એક એક્ઝામમાં બહુ મસ્ત સવાલ આવ્યો, વાઇસરોય આપે ને એનો ક્રમ ગોઠવો એમ કે. એટલે બધો છોકરા બહાર આવીને એમ કે સાહેબ કે આવો જ સવાલ પૂછાય કે વાઇસરોય કોણ હતા અમને શું ખબર, અને આયા એ ગયા ત્યારે હું ટેન્શન આલી ગયા. પણ બેટા દેખ એક વસ્તુ વિચાર, તને એટલી તો ખબર હોવી જોઈએ કે પહેલો વાઇસરોય કોણ હતો, તો કેનિંગ. તો કેનિંગનો ટાઈમ પીરિયડ બેટા 1858 હોય કે નહીં? તું એને 1938 લાવીને મેલે તને હરમ આવી જોઈએ કે નહીં બેટા? સમજણ પડે બેટા? તો પેપર સેટર એવું વિચારે ચાલ બધું નથી પૂછવું, એ લોજિકલી થોડું ઘણું તો પૂછી શકે કે નહીં? હવે તમને એમ કે બેટા ચાલો ગવર્નરમાં કંઈક પૂછવા દે, તો 73માં વોરન હેસ્ટિંગ હતો કે નહીં બેટા? 1823-33 ગાળામાં વિલિયમ બેન્ટિંગ હતો કે નહીં? તો પેલો એમ પૂછે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં, બરાબર, કે વોરન આ પૃથ્વીલોકમાં પહેલા આવ્યો હતો એમ? નહીં સમજ્યા? 73 પહેલા આવે ને બેટા એમ કહું. તો આવી બધી ખબર હોય, એક જોડવા કીધું હતું, એ થોડુંક જ લોજિક દોડાવવાનું હતું એમાં, બરાબર. તો આવા સવાલો ફેર કંઈ ભણાવાય નહીં બેટા. તો કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ દેખ લો. આ પોર્ટફોલિયો સિસ્ટમ એટલે બીજું કંઈ જ નહીં બેટા, આજના વિભાગો, આજના મંત્રાલયો. હવે ખબર પડી ભારતની સિસ્ટમ કઈ રીતે, આજની સિસ્ટમ જે દેખાઈ રહી, બરાબર. તો પેલા ભાઈ એમ કીધું ભાઈ સિંચાઈ માટે અલગ બનાવો કે, હેલ્થ માટે અલગ બનાવો કે, આરોગ્ય માટે અલગ બનાવો, બરાબર, રેવન્યુ માટે અલગ બનાવો. આજ બધા ડિપાર્ટમેન્ટ અલગ દેખાઈ રહ્યા કે નહીં? ફાઇનાન્શિયલ માટે અલગ બનાવો એમ કીધું કે નહીં? બીજ રોપાઈ ગયા કે નહીં? તો પેલો તમને પરીક્ષામાં પૂછે કે નહીં, બરાબર. ભારતમાં પોર્ટફોલિયો સિસ્ટમ, બરાબર, નીચેનામાંથી કયા કાઉન્સિલ એક્ટ દ્વારા આવી તો આવડવું જોઈએ કે નહીં? હે, હવે હું એક વાક્ય બોલું બેટા, સાચું ખોટું એમ તમે મન કહેજો, બરાબર. ભારત સરકાર અધિનિયમ 1861 દ્વારા ભારતમાં પોર્ટફોલિયો સિસ્ટમ દાખલ થઈ, સાચું ખોટું? હા. હવે ઘણા એમ કે યસ સર, હું તો મને તો પરફેક્ટ ખબર 61માં જ પોર્ટફોલિયો હતો. તારી હાહુ કનક, તને એટલું ભાન નહીં પડ્યું કે સાહેબ કઈ કઈ થાકી ગયો કે ભારત સરકાર પરિષદ, ભારત સરકાર અધિનિયમ નથી ભાઈ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નથી, આ કાઉન્સિલ એક્ટ છે. અને આવીને કે ના આન્સર કીમાં ભૂલ હતી, બરાબર, બરાબર. આમ પાકમાં ભૂલ છે, ફેકમાં ખબર નહીં શું થાય એમ, એમ કે પાછા પાક અને ફેક એમ બોલે, ટૂંકું બોલે, પાછા પ્રોવિઝનલ આન્સર કીન ફાઇનલ આન્સર કીન એમ ડિબેટો કરે, બરાબર. બંધારણમાં આ શબ્દો ગેમ રમે બેટા, એક એક શબ્દ ધ્યાનથી વાંચવો પડે, બરાબર. તો શું શબ્દ બોલ્યો બેટા હું? ભારત સરકાર અધિનિયમ, એ ખોટો બતો. શું આવે બેટા? ભારત, બરાબર, ભારતીય પરિષદ અધિનિયમ આવું બોલાય, બરાબર. આમ હે ને? ઓકે ઠીક છે. પછી દેખ લો બેટા, વટ હુકમ જાહેર કોણ કરી શકે બેટા? વાઇસરોય, બરાબર. પછી વાઇસરોયની કારોબારી પરિષદમાં એક સભ્ય બીજો ઉમેર્યો, કુલ કેટલા સભ્ય થઈ ગયા બેટા? 5, બરાબર. કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું અને એમાં 3 જણ હતા બેટા, સેન્ટર લેવલે. સેન્ટર લેવલે 3 જણને બેહાડ્યા, બનારસનો રાજા, પટિયાલાનો મહારાજા અને સર દિનકર રાવ, બરોબર. વાહ, ચલો બધા તાળીઓ પાડો, તાળીઓ પાડો. સાહેબ હું વાત કરું તમે તાળીઓ પડાય? અરે બેટા તાળીઓ પાડો. દેખ લો આપણા માણસો કઈ જઈને બેઠા, દેખ લો. આ પ્રાંત, બરાબર, અને આ પ્રાંત, અહીં જેટલા બી પ્રાંત હતા આ પ્રાંત અહીં જઈને બેઠા બેટા. હે દેખો અહીં અહીં બેટા એક્ઝિક્યુટિવ બી હશે કે નહીં? અહીં બેટા લેજિસ્લેટિવ પણ હશે કે નહીં? યાદ કરો. હવે હું પાછો પેલો નકશો નહીં લાવું, ખબર પડી જાય ને તમને. દેખો અહીં લેજિસ્લેટિવમાં આપણા માણસો જઈને બેઠા 3 જણા, કેન્દ્રીય વિધાન પરિષદમાં 3 જણ જઈને બેઠા. કોણ? સર દિનકર રાવ, બરાબર, મહારાજાનો, આપણા બનારસનો રાજા, પટિયાલાનો મહારાજા, પટિયાલા પેક વાળો મહારાજા જઈને બેઠો હતો. 3 જણાને બેઠા, બરાબર. વાહ સાહેબ, તો પછી જોઈએ હું યાર, આપણા માણસોને બી આ લોકોએ કવર કર્યા ને, એ ફક્ત તઈ જઈને ટેબલ જ ઠોકતા બેટા. નહીં સમજ્યા હે? બોલો કઈ રીતે? કારણ કે એને કઈ મૂક્યા બેટા? ધારાકીયમાં કઈ મૂક્યા બોલો? બરાબર. લેજિસ્લેટિવ સાહેબ બરાબર તો છે, કાયદો ઘડવામાં એનથી મોટો પાવર હું? કોણ મહત્વનો હતો બેટા? બરાબર. પાછા હું કે ખબર, એક્ઝિક્યુટિવ વટ હુકમ બી બહાર પાડી શકતો હતો. લે
આજે કોણ પાડે છે? રાષ્ટ્રપતિ ને રાજ્યપાલ એમ કહીએ ને આપણે. તો દેખ લો એક્ઝિક્યુટિવ, મહત્વનો એક્ઝિક્યુટિવ હતો ભાઈ. આ ગમે એટલા ટેબલ અને આજ કઈ જઈને બેહતા હતા બેટા, કઈ ચર્ચા બી થોડી કરતા હતા કઈ. એટલે વિચાર કરો, ખાલી બેહવામાં આપણે ખુશ થઈ ગયા, તાળીઓ પાડી, વિચાર કરો બેટા. તો આપણા 3 જણા થઈ જઈને ખાલી કેન્દ્રીય વિધાન પરિષદ, હું શબ્દ શું બોલ્યો બેટા? કેન્દ્રીય વિધાન પરિષદ. તમને જાણીને શબ્દ શું આપશે? પ્રાંતીય. એટલે વાંચતી ઘડી શું વિચારવાનું? કેન્દ્રની વાત થઈ રહી છે કે પ્રાંતની? દેશ કઈ રીતે તૈયાર થઈ રહ્યો ખબર પડી ને તમને? તો આ વસ્તુ છે. ઓકે, તો આ 3 જણા થઈ જઈને બેઠા હતા. આપણે ખુશ થવાની જરૂર નથી, બરાબર, પણ આપણા લોકો એ ઘડી ખુશ થઈ ગયા, બરાબર. આમ કે વાહ, જઈને બેઠા છે જોરદાર. આપણા 3 માણસો ત્યાં જઈને બેઠા, આવી ચર્ચાઓ થવા માંડી, ન્યૂઝમાં આવું હાલવા માંડ્યા, બોલો. અને ખુશ બી થઈ ગયા લોકો, બરાબર. આ બધું કોણ સમજશે ખબર બેટા? વેટ એન્ડ વોચ બેટા. આવશે, વન મેન આર્મી આવે છે બેટા, શાંતિ રાખો, બરાબર. તો ચાલો, આ બેટા હવે તમને એમ પૂછે, હવે પરીક્ષામાં સાહેબ અમને અચાનક આ બધું કઈ રીતે યાદ રહે? તો કઈ મત યાદ રાખો, તમારા સાહેબને બધી ટેકનિક છે બેટા, દેખ લો. ઓપીડી, ઓપીડી પરથી બધું યાદ રહી જાય. કી કમ ખબર? 1861 હું બેટા? ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ કોણ બહાર પાડી શકતો હતો? વાઇસરોય. તો વાઇસરોય હતો કોણ? કારોબારી. તો એના જ હાથમાં છે. ચાલો, પોર્ટફોલિયો સિસ્ટમ એટલે આજના વિભાગો, મંત્રાલયો, આ બધું બનવાની સ્ટાર્ટ થઈ ગયું બેટા અહીંથી. એનો મતલબ દરેક ક્ષેત્રમાં સાહેબ ક્ષેત્ર કયા કયા આવે? શિક્ષણ આવે, આરોગ્ય આવે, સિંચાઈ આવે, મહેસૂલી આવે, બરાબર, ઉદ્યોગ ક્ષેત્ર આવે, કૃષિ ક્ષેત્ર આવે, સેવા ક્ષેત્રો આવે, આ બધા ક્ષેત્રો, બરાબર. આમ એ ઘડી જે ક્ષેત્રો હતા એ ભાઈ, હે ને, રોડ હોડ બનાવતા હે કે નહીં, બરાબર, નિશાળો બનાવતા હે, આ બધા ક્ષેત્રો માટેના પોર્ટફોલિયો ચાલુ થઈ ગયા બેટા. આમ. અને સાહેબ ડી એટલે શું? ડિસેન્ટ્રલાઇઝેશન, બરાબર. વિકેન્દ્રીકરણ થવા મળ્યું, પ્રાંતોને પણ સત્તા પાછી રિટર્ન કરવા. ધારાકીય સત્તા, હો. હલો, કઈ સત્તા બેટા? હા, પણ દબદબો તો કોનો હતો? તઈ પણ એક્ઝિક્યુટિવ નો. સમજ્યા? આમ. ચાલો બેટા, 1861 પરિષદ કમ્પ્લીટ. નહીં ભૂલો ને હવે. હવે સાંભળજો, આ 61 આવ્યું, એની પાછળ તમને આ લોકોએ ખાલી ખુશ કર્યા કે નહીં બેટા? બરાબર. રજવાડાઓ બી માથાકૂટ નહીં કરે એના માટે ખુશ કર્યા ને બેટા? હા. હવે 1892 હું આવ્યું, દેખ લો બેટા. દેખો, અને આની પાછળ બધા પાછળ એક હિસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ હશે. આ બધા પાછળ શું હશે બેટા? હિસ્ટ્રીનું એક બેકગ્રાઉન્ડ હશે, 100%. હવે મને એમ કહો બેટા, આ આવ્યું ને 1892 આવ્યું ને, 1892, એની પાછળ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કયું એ તમને કહું. હવે તકલીફ શું થઈ ખબર બેટા? આ લોકોએ આપણને શિક્ષણ આપ્યું, અમીરના છોકરાઓ ભણ્યા હશે, ડાઉ વર્ગના લોકો ભણ્યા હશે, પ્લેન જઈને ભણ્યા બેટા. કઈ જઈને ભણ્યા? હવે આપણી તો આશા નથી રાખો બેટા, આપણા આઈ બાપ તો કઈ ભણાવે એ ઘડી, બરાબર. આપણા આઈ બાપ ભણવા ગયા કે નહીં ખબર નહીં, બરાબર. તો એ ઇંગ્લેન્ડ જઈને ભણીને આવ્યા, બરાબર. હવે તઈ ભણીને આવ્યા એટલે તઈથી આવે એટલે બુદ્ધિજીવી વર્ગ અહીંયા આવીને ચર્ચા કરવાનો કે નહીં, બરાબર. જેવી રીતે આજે હમણાં કોઈ કેનેડામાં જઈને આવે બેટા, બરાબર, હે ને, કેનેડામાં જઈને આવે ત્યાંની જ ચર્ચા કરે કે નહીં? હા, જબરજસ્ત યાર કેનેડામાં તો, બરાબર. પણ આ ભૂલથી સિંગાપુર જતા રહ્યા હોય, ભૂલથી બોલ્યો હું, બરાબર. ભૂલથી સિંગાપુર, ત્યાં તો કોણ કચરો નાખે કે? સ્વિટ્ઝરલેન્ડમાં તો ગાડીનો દરવાજો કોણ આમ કરીને જોરથી ઠોકે કે? બરાબર. એવી ચર્ચાઓ કરે કે નહીં બેટા? હું યાદ બીજું રખાડું છું, હું અહીંથી ઇંગ્લેન્ડ ભણવા ગયા હશે, બરોબર, એ હવે ભારતમાં આવવાના. ક્યાં આવવાના બેટા? તો અહીંની સિસ્ટમ દેખશે ને અહીંની સિસ્ટમ દેખશે કે નહીં? ક્વેશ્ચન થશે, સવાલો પૂછશે. અને એ ત્યાં ઇંગ્લેન્ડમાં જ્યારે ભણતા હશે તો તમારી ટેરેટરીમાં અમારું રાજ છે, આવી ચર્ચાઓ સાંભળતા હશે બેટા. એટલે એના મનમાં સવાલો થતા હશે, એકલું ઇન્ડિયામાં નહીં, આ તો બીજે પણ રાજ કરે છે. એટલે એ અહીંયા આવીને શું કરશે બેટા? સવાલો ઊભા કરશે. એ વ્યક્તિઓ સવાલો ઊભા કરશે, અને એ સવાલો ઊભા કરતા કરતા, બરાબર, તમે નામ સાંભળ્યું હશે બેટા, 1885 ની અંદર પહેલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થાય. આ હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ છે કે નહીં? બરાબર. હવે આ લોકોનો સવાલો સ્ટાર્ટ થયા, લોકો ત્યાંથી ભણીને આવ્યા એટલે સવાલો પૂછવા મળ્યા, બરાબર. ક્યાં ખોટું છે, આ તો તમારી રિસ્પોન્સિબિલિટી છે, આવા શબ્દો આવવા મળ્યા, બરાબર. આમ એટલે જ લોકો ભણાવે નહીં બેટા, કે ભણાવી માણસ શું પૂછે? સવાલ પૂછે, બરાબર. આમ એટલે તમને ભણાવે નહીં બેટા, શિક્ષણ એટલે મોંઘું હોય. તો પેલા આયા અને અહીંયા સવાલો પૂછવા મળ્યા એટલે પેલા શું કર્યું ખબર? ઇતિહાસમાં ને ભણીશું તાને સેફ્ટી વાલ કહેવાય, લાઇટનિંગ થિયરી કહેવાય, આવું બધું આવે, પણ આપણે એમાં નહીં પડીએ હમણાં. એ હિસ્ટ્રી ભણાવીશ બેટા, મોડર્ન હિસ્ટ્રીમાં. પણ અહીં દેખો, હવે આ જ્યારે આ બધું બન્યું તો એ લોકોએ શું કર્યું? એલોન હુમ નામ હતો, ડફરીન કરીને હતા, બરોબર. આ બધાએ એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બનાવી, બધા બુદ્ધિજીવન તે ભેગા કર્યા, ચર્ચા કરી, બરોબર. ઘણીવાર માણસને ઘણો ગુસ્સો હોય ને બેટા, તેને બોલ લેવા દેવાનું, એ સમજાય ને,
બરાબર, અંદર દબાયેલું એને બહાર બોલી દે તેને શાંતિ થઈ જાય, બરાબર. અને જે અંદર બધો ગુસ્સો હોય, બરાબર, અને નહીં બોલે તો બિચારાને અટેક આવીને કઈનું મરી જાય. એટલે જેટલું દબાયેલું હોય ને એટલું બહાર કાઢવા દો. એમને એક સ્ટેજ હાલ દીધું કે આવો ભાઈ, અને તમે જેટલો ગુસ્સો એટલું બોલો. તો બધા ભેગા થયા બેટા, બરાબર. આમ થોડી રમૂજી વાત કરું છું બેટા, પણ વાત મારી 100% સાચી છે. તો જેટલા ત્યાં આવીને ને 1885 આવીને જેટલા બધા બોલ્યા, બરાબર, જેમને જે બોલવું હોય, જેને જે ચર્ચા કરી કરી, એક સ્ટેજ હાલ દીધું, બોલી દો ભાઈ. પણ પેલું કહેવાય ને બેટા, વાત થઈ ગઈ. એટલે ફરી એમને શું કીધું ખબર, કે ભાઈ એક કામ કરો, બીજો એક 1892 નો કાઉન્સિલ એક્ટ લાવી, બરાબર. પેલા કે ટેરિટરી અમારી, રાજ અમારા પર કરો, બરાબર, અને તમે અમને કોઈ અધિકાર જ નથી આલતા એમ. તો દેખો કેવા અધિકાર લ્યા બેટા, દેખજો હો કેવા અધિકાર લ્યા દેવો. આની પાછળની પૃષ્ઠભૂમિ ખબર પડી બેટા, આ કેમ આવ્યું એમ. ધારાકીય પરિષદો કેન્દ્રીય અને પ્રાંતીય સભ્ય સંખ્યામાં શું કરે બેટા, ઉભા રહેજો બેટા, ક્યાં વધારો કર્યો બેટા, બસ માર છોરાઓ ભૂલથી પરીક્ષામાં કોણ આવી જાય, ખોટું. હવે તમે સમજી ગયા, આમની ટેકનિક તમે સમજ્યા બેટા. હા દેખો, વિચાર કરો, આટલા 6-7 લેક્ચર લઈ લો તાર તમને ખબર પડી રહી કે આવું આ લોકોએ કર્યું એમ. તો એ ઘડીની પબ્લિકને શું ખબર હે બેટા મને. તો ધારાકીય પરિષદોમાં એમને કેન્દ્રીય અને પ્રાંતીય બંને સભ્ય સંખ્યા વધારી, પણ વધારી તો ધારાકીયની જ નહીં, બરાબર. ધારાકીયના હાથમાં કઈ હતું જ નહીં, બરાબર. આમ ઓકે, આ કાયદા દ્વારા ધારાકીય પરિષદોને અંદાજપત્ર પર ચર્ચા કરવાની, લો ખુશ થઈ જાઓ બેટા, સાપરે ચડીને નાચો. તમને બજેટ પર ચર્ચા કરો, બજેટ પર પૂરક પ્રશ્ન નહીં પૂછી શકતા હતા, ઈ કેવું યાર, બરાબર. આમ સમજ્યા, આ તો આના જેવું બેટા, તમે કોઈને પૂછો વિલ યુ મેરી મી, આ એક જ સવાલ પૂછો, પેલો એમ કે ના, પર આગે બોલાય જ નહીં, એક જ સવાલ. સમજ્યા, સમજણ પડે બેટા. આમ ખ્યાલ આવે હું શું બોલી રહ્યો બેટા. આમ તો દેખ લો, અને પછી દેખો તમને કે બી કેવા પાછા કે અંદાજપત્ર પર તમે ચર્ચા કરી શકો છો કે, પણ પૂરક પ્રશ્ન નહીં પૂછવાનો. હવે તમે એમ કહો કે રોડ બનાવવા માટે, બરાબર, 1 લાખની જરૂર છે, એટલે કે એટલા નહીં મળે, 70,000 જ મળશે, પણ આટલી ના બોલાય જ નહીં કે. બોલો આ હાલત આપણી ક્યાં સુધી હતી બેટા, બોલો, બરાબર. સમજણ પડે. આમ લગાન મૂવી દેખજો બેટા, રાજા કેવો આવીને બેહતો હતો, બરાબર. તો 1892 અંદાજપત્રની ચર્ચા કરી અને કારોબારીને પ્રશ્નોત્તરી કરવાના કાર્યો સોંપાયા. દેખ લો, સવાલ તો કોણ કરે બેટા, કારોબાર. આમ ધારાકીય પરિષદના કાર્યોનો વિસ્તાર કરાયો. સાંભળજો, ધારાકીય પરિષદોના સભ્યોને ચૂંટવા પરોક્ષ ચૂંટણીની વ્યવસ્થા શરૂ કરાઈ. દેખો ચૂંટણી થઈ નહીં બેટા, વ્યવસ્થા કરાઈ ખાલી. પરોક્ષ ચૂંટણી એવો શબ્દ પહેલી વાર આવ્યો, ખબર પડે બેટા. આજે કેવા ચૂંટણી એમ કરીએ, પણ એ ઘડી ચૂંટણી શબ્દ 1892 દેખવા મળી રહ્યો તમને, બરાબર. તો પરોક્ષ ચૂંટણીનો વ્યવસ્થા પહેલી વાર કરાઈ. અને દેખ લો, હવે અહીંયા મોટી ગેમ છે, દેખજો. મતલબ તમે ધારાસભ્ય, એક તો તમે અહીંયા સેન્ટરમાં મોકલી રાખ્યા બેટા, લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવને અહીંથી બધા તમે મોકલી રાખે નહીં. ક્યાં મોકલી રહ્યા, લેજિસ્લેટિવમાં. સેન્ટરની વાત કરું બેટા, સેન્ટરમાં, બરાબર. હું હજુ પ્રાંતોની જ વાત કરું છું, સમજણ પડે છે. આમ તો દેખ લો, આ લેજિસ્લેટિવમાં તમે અહીંથી બધાને મોકલો છો. અહીંયા લેજિસ્લેટિવમાં મોકલી રહ્યા. હવે લેજિસ્લેટિવમાં તમે મોકલો છો ત્યારે આમની જોડે તો અંદાજપત્ર પર ચર્ચા કરે, પૂરક પ્રશ્ન ના પૂછી શકે, કારોબારી પર જ બધો પાવર છે. એનો મતલબ વાઇસરોય જ બેટા, એનો મતલબ કોણ, વાઇસરોય જ. અને વાઇસરોયના પેલા 15 જણા 1858 થી આવેલા હતા કે નહીં બેટા, ઈ જ કે બધા, હે ને. અને આ બધા કોને હાલતા બેટા, સેક્રેટરી ઓફ સ્ટેટ ને. સેક્રેટરી સ્ટોપ ક્યાં લઈ જતો બેટા, બ્રિટેનમાં, હે ને. સિસ્ટમ ખબર પડી રહી ને. હવે દેખજો, અહીં લેજિસ્લેટિવ આવ્યું, હવે અહીંયા બધાને મોકલી રહ્યા, પાછા એના પૂરક પ્રશ્ન નહીં પૂછવાના. દેખો મજાની વાત તો એ છે તમને કે ચાલો એક કામ કરો કે તમને અહીંયા બધી સમસ્યાઓ છે ને એના કાયદા ઘડવાના છે ને, તો સેન્ટરમાં તમે માણસો મોકલો, ચાલો કાયદા ઘડવા માટે. પણ આ માણસો કોણ મોકલી શકે ખબર, આ માણસો કોણ મોકલી શકે, યુનિવર્સિટીઝ, જિલ્લા પરિષદો, નગરપાલિકા, જમીનદારો, ચેમ્બર્સ ઓફ કોમર્સ અને પ્રાંતીય પરિષદના સભ્યોના નામોની ચૂંટણી ભલામણ કરવાની. વાહ, બરાબર, 1 નંબર. એટલે હોશિયાર તો તમે જ. દેખ લો કઈ રીતે બેટા, જમીનદારો હાથમાં લઈ લીધા એમને. યુનિવર્સિટીઓ કોની હે બેટા એ ઘડી, હે યુનિવર્સિટી આ ગિરધરલાલ શેઠની હે બેટા. હા, યુનિવર્સિટીઓ કોની હે, બરાબર, હે
કોની હે? એમની જ. તો નોમિનેશન કોને આલશે આ લોકો? જિલ્લા પરિષદનું સીમાંકન કર્યું છે તો માણસો કોના હશે? એમના જ. એટલે એમના જે ચાટુકારો હે એ કેવું છે પણ કહું બેટા, હું કરું? એમના જે માણસો હશે એ જ જશે કે નહીં બેટા? ધારાસભામાં બી એ જશે કે નહીં? પણ સામાન્ય જનમાનસના મગજમાં શું નાખ્યું? તમારા માણસોને અમે પ્રતિનિધિત્વ આપી રહ્યા છે અને આપણા વાળા બિચારા હા બરોબર છે, જઈ રહ્યા છે, હાસી વાત છે, રાજા કરસાત બરોબર છે, એમ જ વિચારશે કે નહીં? ખ્યાલ આવે છે બેટા? તો 1892માં પણ તમે દેખ લો, 1892માં પણ શું કર્યું? જે બુદ્ધિજીવીઓ હતા બરાબર, એનાને કીધું કે ભાઈ તું સવાલો નથી કર, આવીને બેહ, તું અમારી સાથે બેહ છે ને એ જ તારું ભાગ્ય છે. નહીં સમજ્યા હજુ? તો બેટા અહીં ગયા છે સેન્ટર લેવલે, કોણ ગયા છે એમ કહું? મોટા મોટા જમીનદારો, જાગીરદારો, જિલ્લા પરિષદ, યુનિવર્સિટી બોર્ડના માણસો આ જ ગયા છે કે નહીં? અને એ બી હજુ કોઈ પરોક્ષ ચૂંટણી થઈ નહીં, હજુ બી તો ખાલી નામ પરોક્ષ ચૂંટણી છે, નોમિનેશન જ થતું હતું. તો 1892 સુધી તો આ રીતે જ ગયા છે. હવે સમજો બેટા, તમે આ જમીનદારો જાગીરદારો આજથી નહીં બેટા, હજુ બી છે જ, દેખ લો. હને આમ તો 1892માં શું શીખ્યા બેટા તમે બોલો? 1892માં તમે શું શીખ્યા? એ લોકોએ શું કીધું 1885ના જુવાળને રોકવા સારું? બોલો કે ભાઈ એક કામ કરો કે અમે ધારાકીય પરિષદમાં સંખ્યા વધારી દઈએ, સેન્ટર લેવલે પણ વધારીશું અને પ્રાંત લેવલે પણ વધારીશું. બરાબર? હવે પ્રાંત લેવલે વધારીશું તો પ્રાંત, માન લો કે દાહોદને એક પ્રાંત સમજી લો બેટા, બરાબર? તો પ્રાંત હશે તો એના તાલુકા બન્યા હશે. આજની સિસ્ટમ પ્રમાણે વિચારો એમ, એ ઘડી તો એવું હતું નહીં બેટા, બરાબર? તો એક પ્રાંત 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 હશે તો પ્રાંત બી તો અમુક ભાગમાં વિભાજિત થયેલો હશે. ત્યાંથી કોણ મોકલે? જમીનદાર મોકલે, યુનિવર્સિટી વાળો મોકલે, જિલ્લા પરિષદ વાળો મોકલે, જાગીરદારો મોકલે, એ મોકલી રાખ નહીં. તો પ્રાંતમાં બી કોણ બેહવાના બેટા? ઉમરાવ વર્ગ જ બેહવાનો, ભણેલો ગણેલો જે એમનો વફાદાર વર્ગ જ બેહવાનો કે નહીં ત્યાં? તો તમને શું કીધું બેટા 1892માં? કેન્દ્ર લેવલે સંખ્યા વધારો અને પ્રાંત લેવલે વધારો. હવે મારું છોરું તરત વિચારશે, અચ્છા આ બી એક મોટી ગેમ હતી. દેખજો બેટા, દેખજો બેટા. પ્રાંતમાં લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ, પ્રાંતમાં લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ. હું વારંવાર કેમ બોલું બેટા ખબર? આના પરથી ઢગલો સવાલ આવે. લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ, અહીંયા બેટા લેજિસ્લેટિવની સંખ્યામાં વધારો કર્યો, હા કે ના બોલો? વધારો કર્યો, અહીંયા બી વધારો કર્યો બેટા, બોલો? હા, પણ પરોક્ષ ચૂંટણી ખાલી નામની હતી કે નહીં? બરાબર, પણ અહીંયા અહીંયા કોણ મોકલતા હતા? અહીંયા પ્રાંતમાં કોણ મોકલતા હતા? જિલ્લા પરિષદ વાળા, યુનિવર્સિટી વાળા, જમીનદારો, જાગીરદારો, એ અહીં બેઠા હતા કે નહીં? એમની ભલામણથી માણસો અહીંયા આવીને બેઠા હતા. ઓકે, બરાબર. હવે અહીંયા બધા આવીને બેઠા, ઈનાનામાંથી એ લોકો અહીં સેન્ટર લેવલે લેજિસ્લેટિવમાં મોકલતા હતા કે નહીં? બોલો બોલો કે આ રીતે લેજિસ્લેટિવની સંખ્યા કેન્દ્ર લેવલે પણ વધારી અને પ્રાંત લેવલે પણ વધારી. ખ્યાલ આવે છે બેટા? ગ્રાફ બંધાઈ જવો જોઈએ કે શું કહેવા માંગે છે, બરાબર? પણ વધારી રહ્યા સંખ્યા કોની બેટા? લેજિસ્લેટિવના હાથમાં કઈ હતું તો છે નહીં, બરાબર ને? કઈ હતું તો જો નહીં, બધું છે કોના હાથમાં બેટા? બોલો? એક્ઝિક્યુટિવ. આમ એટલે ભારતના બંધારણમાં તમારું એક બેસ્ટ વાક્ય બની જશે, કયું ખબર બેટા? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. કારણ કે આજ સુધી લેજિસ્લેટિવનો દબદબો આવ્યો જ નહોતો એમ, બરાબર? જે હતું એ બધું કોનું હતું બેટા? એક્ઝિક્યુટિવનું હતું એમ. કંટાળી ગયા હતા આપણે આ એક્ઝિક્યુટિવ હતી, બરાબર? આમ તો દેખ લો, અહીંયા બીજી બી એક વસ્તુ છે બેટા કે સત્તાવાર ઓફિસરો, બિન સત્તાવાર ઓફિસરો, આવી બધી બી ચર્ચાઓ આવે છે, તમે વાંચજો, બરાબર? આમ હવે મેઇન વસ્તુ અહીં દેખજો બેટા. હવે આના હે ને બીજી આ થયું, ચાલો હવે આ ભારત ચાલી જ રહ્યું છે, આ કરી અને એને કઈ રિપોર્ટ મોકલ દેતા હે બેટા? બ્રિટેનની પાર્લામેન્ટ. 92માં આવું થયું. ધીમે 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 બધા એમને સમજતા થઈ ગયા, હો કે આ લોકો શું કરવા માંગે છે. હવે આ લોકોએ દેખી લીધું, મેં તમને કીધું એમ બેટા, આ લોકોની બે જ પોલિસી વારંવાર તમારે બોલ્યા કરવાની. બે જ પોલિસી છે, કઈ બેટા? બોલો? ડિવાઈડ એન્ડ રૂલ, ક્વિડ પ્રો ક્યો, એક હાથ સે દો, એક હાથ સે લો. આવી જ પોલિસી. હવે એ જાણી ગયા કે આ લોકો જો એકતામાં રહેશે ને તો આપણું પૂરું કરી દેશે, બરાબર? ભાઈચારાની ભાવના, એકતાની ભાવના તોડવાનો ટ્રાય કર્યો. હું તમને એક ઉદાહરણ આલું, દેખ લો બેટા. આના ઉદાહરણથી તમે બેસ્ટ સમજી જાઓ. આ એ છે ને આ બી છે, સાંભળજો બેટા. આજે બી આ ટેકનિકો તમે દેખશો ને તો સમાજમાં તમને દેખવા મળશે, બરાબર? આ એ છે ને આ બી છે. આ 100 કરોડ રૂપિયા છે બેટા. આ એ ભાઈ છે ને આ બી ભાઈ છે, બરાબર? હે ને? આ એ ભાઈ છે ને આ બી ભાઈ છે. આ બંને 100 કરોડ માટે ઝઘડાઈ રહ્યા.
જાતે ઝઘડાતા તો વાત અલગ છે. અહીંયા સી નામનો વ્યક્તિ આવીને, સાંભળજો, અહીંયા સી નામનો વ્યક્તિ આવીને આને કંઈક અલગ કહેશે, આને કંઈક અલગ કહેશે. સમજ્યા બેટા હું શું બોલ્યો? સમજજો. સી નામનો વ્યક્તિ આને કંઈક અલગ કહેશે, આને અલગ કહેશે. બંનેને એમ કહેશે કે હું તમારા 100 કરોડ તમારા એકબીજા વચ્ચે વેચી દઈશ. સમજજો બરોબર. આને શું કર્યું ખબર? હું તમારું સમાધાન કરીશ. સમજજો બેટા, આના પરથી હું બ્રોડ કન્સેપ્ટ સમજાવીશ. હું તમારું સમાધાન કરીશ. તું આ સી નામનો વ્યક્તિ કર્યો. એને કોના પર ટ્રસ્ટ બેટા? બીને કોના પર ટ્રસ્ટ બેટા? સી પર ને, બરાબર. હવે તમે મને એમ કહો, હવે તમે મને એમ કહેજો, એને કોઈ પણ સમસ્યા હશે તો કોને કહેશે? બીને કોઈ પણ સમસ્યા હશે તો કોને કહેશે? ખરેખર હતા તો એ અને બી જ કે સોલ્યુશન કરવાનું તો કોને? થર્ડ પાર્ટી અંદર આવી ગઈ કે નહીં બેટા? આને પોતાનું એક્ઝિસ્ટન્સ બનાવી લીધું કે નહીં? સાહેબ તમે આવું બધું કેમ સમજાવી રહ્યા? મને કંઈ ખબર નહીં પડી. પડે ને બેટા, કેમ નહીં પડે? આ બાજુ હિન્દુ બેટા, આ બાજુ અંગ્રેજો તો બાહ્ય વ્યક્તિ હતા કે નહીં? ઇંગ્લિશ પીપલ. એના શું કર્યું ખબર? એના એમ કીધું કે દેખ લો હિન્દુ મુસલમાન તમારી વિરુદ્ધ છે, દેખ લો મુસલમાન હિન્દુ તમારી વિરુદ્ધ છે, બરાબર. અમારું સમાધાન તો હું જ કરીશ. નહીં સમજ્યા બેટા? સમજે ને વંદન સરે જબરજસ્ત 1 કરોડનું 24 કેરેટ સોના જેવું વસ્તુ સમજાવી છે તમને. દેખ આ અંગ્રેજો જાણી ગયા કે આ લોકો એક રહેશે, એના કરતા આપણે એક કામ કરીએ, ડિવાઈડ એન્ડ રૂલ. આ તમે જ વિચારો બેટા, આને આમની વચ્ચે ને આની વચ્ચે બરાબર કાન બંભેરણી કરી એટલે એક્ઝિસ્ટન્સ આમનું બની ગયું કે નહીં? કારણ કે અમે જ્યાં સુધી રહીશું, હું રહીશ, અહીંયા સી રહેતો તો અહીં કોણ રહેશે બેટા? ઈ. અંગ્રેજો રહેશે બેટા, બરાબર. ઇંગ્લિશ પીપલ રહેશે તો જ આમનું એક્ઝિસ્ટન્સ રહેશે કે નહીં? મને એટલે પેલા બંને ભાઈઓ હાથે જ હતા કે નહીં? મને કહો. જાણી ગયા કે આપણે એક્ઝિસ્ટન્સ બનાવવું હોય અને અહીંયા રહેવું હોય, આપણને પૂછ્યા વગર આ લોકો કંઈ કરવા નથી, એટલે આ લોકોએ જગ્યા બનાવી લીધી. આ હતી એમની પોલિસી. બંને ઘડી હિન્દુ સમજી શક્યા બેટા? નહીં. આજે બી ક્યાં સમજે છે? આજે બી ક્યાં સમજે છે? બરાબર. આમ 1857 એક સાથે રહીને યુદ્ધ કરનારા, બરાબર, એ આજે દેખ લો બેટા એકબીજાના ચહેરા નથી દેખતા, હે ને? આમ આ પોલિસી, બરાબર. અને અંગ્રેજોના વંશવેલા થોડા રહી ગયા છે, આજ સુધી એવું કરી રહ્યા બેટા. નહીં સમજ્યા? હે ને? તો આ વસ્તુ છે એમની, દેખ લો એમની ટેકનિક છે બેટા, હે ને? એમની ટેકનિક છે. હવે એના કેટલી જબરજસ્ત ગેમ રમી બેટા. 1905 મારા છોરાઓ એના શું કીધું ખબર બેટા? આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણાવું પછી હું આ ભણાવું, દિમાગ ચાલે કે નહીં બેટા? મને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સાથે જોઈએ એટલે બંધારણ જલ્દી ખબર પડે. 1905 નાના હો 6ઠા 7મા ભણતા હો તો તારે તમને કોઈ બી સાહેબ પૂછે તો લોર્ડ કર્ઝને 1905 બંગાળના ભાગલા પડ્યા. યસ, ભાઈ જા બેટા. આવડે કે નહીં? પણ એને કેમ ભાગલા પાડ્યા બેટા? બરાબર. એને ભાગલા પાડ્યા, વિચાર કરો. પછી હિસ્ટ્રીમાં તમે ભણશો, રવિન્દ્રનાથ ટાગોર ને આ બધા આવે છે ને એકતા દિવસ ઉજવે છે ને રાખડીઓ એકબીજાને બાંધે છે ને આવું બધું ચાલે છે ને બેટા. તો આ 1905 ભાગલા પાડ્યા, જુવાળ ફાટી નીકળ્યો બેટા. મેસેકર, જીનોસાઇડ, હત્યાકાંડો થયા. મરી ગયા લોકો રોડે, આટલી ખરાબ હાલત કરનાર બી જેવા રોપી દીધા. જો આ સીની દાનત બેટા એવી હોત ને કે એને બી નહીં ઝઘડાય. સી ખરેખર ક્યારે થર્ડ પાર્ટી સારી કહેવાય? આ બંનેને કોઈ દિવસ ઝઘડવા નહીં દે બેટા. આની ભૂલ હોય તો આને કહી દે, આની ભૂલ હોય તો આને કહી દે. સમજણ પડે છે? પણ પહેલા તો એવું હતું જ નહીં. ઝઘડાય તો આ ઇંગ્લિશ પીપલ આમ ફાવી ગયા બેટા. અને આજે બી આ પોલિસી તમે દેખજો અપનાવશે. તો તમે બેટા જીવનમાં જ્યારે થર્ડ પાર્ટી બનો તો આ બંનેને એક કરવા જોઈએ કે નહીં? એમ કહો. ઠીક છે. હવે આ બધું બન્યું બેટા. એટલે 1909 આ લોકો શું લાયા ખબર બેટા? ભારતીય પરિષદ અધિનિયમ 1909. અને એમાં એમને શું કીધું ખબર બેટા? મોરલે મિન્ટો. હવે આમાં મોરલે શું હતો બેટા? મોરલે હતો એસએસ. એસએસ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ. અને આ કોણ હતો? વાઇસરોય. આવું બી પરીક્ષામાં આવેલું છે બેટા. બરાબર. તો આ કાયદાનું તમે મોરલે મિન્ટો સુધારા કીધા. આમાં કેટલી જબરજસ્ત ગેમ રમ્યા બેટા આ લોકો. દેખો બતાવું તમને કેવી ગેમ રમ્યા. દેખલું મોરલે એ સમયે સેક્રેટરી સ્ટેટ હતો, મિન્ટો વાઇસરોય હતો. આ સુધારા હેઠળ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળનો ખ્યાલ સ્વીકાર કરાયો. એનો મતલબ માન લો આ વિસ્તાર હોય બેટા, આ વિસ્તારમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રીસ, ઈસાઈ બધા રહેતા હોય, જૈન ધર્મ, બૌદ્ધ બધા રહેતા હોય, બરાબર. પણ અહીંયા મુસ્લિમ કેન્ડિડેટ ઉભો રહે ને તો આટલા જેટલા મુસ્લિમ હોય કે નહીં એટલા જ વોટ આલે, બીજા નહીં આલે. આવું હોય ખરું બેટા કોઈ દાડો? સમજ્યા?
આને કહેવાય બેટા અલગ મતદાર મંડળ, સેપરેટ ઇલેક્ટોરેટ. શું કહેવાય? સેપરેટ ઇલેક્ટોરેટ, અલગ મતદાર મંડળ. મુસ્લિમોને ફક્ત મુસ્લિમ જ વોટ આલી શકે. તો આ ડિવાઇડ એન્ડ રૂલ નથી તો શું છે બેટા? તો એટલે એવું કહેવાય બેટા કે સાંપ્રદાયિક કોમવાદનો પિતા મોર્લે મિન્ટોને ઓળખવામાં આવે. આમને ઓળખવામાં આવે. કેમ ઓળખવામાં આવે? એટલે કારણ કે આનાએ શું કર્યું બેટા? ઝેર નાખ્યું કે નહીં એમ કહો. અલગ મતદાર મંડળ આલે. હવે મુસ્લિમોને તો એવું જ લાગશે ને, હા વાત સાચી છે, બરાબર, હા વાત સાચી છે, આ લોકો સાચું જ કે છે, એવું જ વિચારશે ને બેટા. આમ તો તમને અલગ મતદાર મંડળનો ખ્યાલ સ્વીકારાયો, મુસ્લિમો મતદારો ચૂંટવામાં આવતા. આમ મોર્લે મિન્ટો સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ, કોમ્યુનલ રિપ્રેઝન્ટેશનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુધી ખબર પડી બેટા? બરાબર, ઓકે. ચાલો 1905 અહીં ગેમ રમી રૂક ની બેટા, બોલો. હવે દેખજો બેટા 1909 બીજું એમને શું કર્યું બેટા? દેખો, આ કાયદા દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય ધારાકીય પરિષદોની ચર્ચા કરવાના કાર્યોને વિસ્તૃત કરાયો. બંને સ્તરે ધારાકીય પરિષદોની સભ્ય સંખ્યામાં વધારો કર્યો. કઈ જ નથી બેટા, કોનામાં વધારો કરી રહ્યા? બરાબર, આમ કશું જ નથી કરતા આ લોકો. હામાં વધારો કરી રહ્યા બેટા? બસ, અને આપણને ઉલ્લુ બનાવી રહ્યા, અને આપણા વાળા બની બી રહ્યા બેટા. બરાબર, એકદમ સાદી સિમ્પલ ભાષામાં સમજાવી રહ્યો કે બેટા એમ. અને એક્ઝામમાં સવાલ પડે ને તમને નહીં આવડે બેટા તો દુઃખ થવું જોઈએ. હો, આમ તો દેખ લો, પહેલી વાર ભારતીય વાઇસરોયની કારોબારી પરિષદમાં સમાવવામાં આવી. બરાબર, આ જોગવાઈ હેઠળ પહેલી વાર કારોબારીમાં એક જ માણસ આપણો ગયો, સત્યેન્દ્ર પ્રસાદ. સમજ્યા? કારોબારીમાં પહેલી વાર 1909 એક વ્યક્તિ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને એમને સમાવ્યો. બરાબર, એટલે 1909 સુધી તમે દેખ લો બેટા, 1909 સુધી તમે દેખ લો, જબરજસ્ત માઇન્ડ ગેમ ચાલી ઇન્ડિયામાં. તમને ખબર બી નહીં પડવા દીધી, તમારા પર આ લોકો રાજ કરી રહ્યા. દેખ લો, વિચારો બેટા, 1857 વિપ્લવ થયો, 1909 એટલે તમે ગણો નીની કરતા બેટા 50-60 વર્ષ થયા કે નહીં? 50 વર્ષ તો થયા. 50 વર્ષ સુધી તમને ખબર જ નહીં પડવા દીધી. હવે તમે વિચારો 50 વર્ષમાં અમુક લોકો તો બહાર બુદ્ધિજીવીઓ ભણીને આવ્યા હશે કે નહીં બેટા? એમને તો સવાલો થવા જોઈએ કે નહીં એમ કહો? આમ, અને 1885 કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ. બીજા કેટલા વર્ષ? 85 થી 15, 10, 25 વર્ષ થઈ ગયા તો બી ખબર નહીં પડવા દીધી. આમ હા, ઇતિહાસમાં તમે ભણશો ત્યાં તમને એમ કે છે બધા સ્વરાજ 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 એમ કે છે, પણ સ્વરાજ હું એ જ ખબર નહીં મળે. બરાબર, સ્વરાજ શું છે એ જ ખબર નથી. બરાબર, તો અહીંયા સુધી મેં બેટા તમને 1861, 92 અને 1909 જે સમજાયું, બરાબર, એમાં તમે દેખ્યું હશે કે ધીરે ધીરે તમારા મગજમાં ગુડ ગવર્નન્સનો ખ્યાલ નાખવામાં આવે છે. ગુડ ગવર્નન્સનો ખ્યાલ નાખવામાં આવે છે, પણ તમને પેલું કહેવાય ને બેટા કે સફરજન આપે છે પણ મોંમાં શું નથી બેટા? પાવર તો નથી જ તમારા જોડે. બરાબર, પાવર તો નથી જ. બરાબર, એટલું જ છે બેટા. એના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ભણવાના છે, બરાબર, નેક્સ્ટ વિડીયો મળીશું.